બાઇક ઉપર તો બળી જવાય એવું થાય. નદીમ થઈ ગયા રોડ નદીમ થઈને જવાતું તાપનું. ઠંડુ પાણી માટલામાં ભરી નાખો એટલે પીવાના મસ્ત કોમમાં આવે. મારે ખાઈ તાર ખાઈ છે ને નિશિન નહીં ખાઈ એને તો નહીં આલું આમ મને બોલતી નહીં કે એટલે નહીં આલું આમ હા પાડે લે તાણે પોકીમ ફોન કરજે મને ફોન પોકીમ ફોન કરજે તો કાંઈ ચલો ફોન એક વાઈટ નાખી અને પ્રકાશની શાણ આવી રહ્યો અને આ શોકે જાઓ રડી જાય કુની. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, બધો ખેતરમાં જતો રહ્યો છે. આપણે એકલા ઘેર છીએ, હું અને ભણો બે જણા ઘેર છીએ અને બા ગાઈ દહીંનું કરી રહ્યો છે. તો આપણે છે ને અત્યારે સવારમાં બની દીધું છે પહેલાં તો નાસ્તો. તો ગાઈઝ આજ તો વઘારેલો રોટલો બનાવી દીધો છે કારણ કે આપણને લાગી દીધી ભૂખ, એટલા માટે આપણે બનાવી દીધું છે અત્યારે નાસ્તો. તો જો આ સાઈડ તો મેશીને તો દોડ કર્યો છે. મેશી રાધે રાધે કરો, રાધે 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 કરો, રાધે રાધે. તો કાંઈ મેશીને તો રામું છું એટલે અને હું ભણાંદર આપણે નાસ્તો બનાવ્યો છે. તો નાસ્તો ખાવા માટે વ્યાજીએ લે નાસ્તો કરી લે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચલો અમે બે જણા નાસ્તો કરી લઈએ. પેલા છોકરાને બોલાવો, નાસ્તો કરી લઈએ. ઈવન માટે છે ગાઈસ લેટ લઈ લે. શેમ આટલો ઓછો કરી નાખે હું બસ નાસ્તો કરી લે હું બસ તું એ દૂધ લેવું તાર શેમ દૂધ નહીં ખાતો? તો ગાઈસ ભણો તો ના પાડે કે હું તો દૂધ ખાતો નહીં ને આપણે તો દૂધ તો ગાઈસ ખાઈએ જ છીએ. ચલો દૂધ ખાઈએ, વઘારેલો રોટલો ખાઈએ. જો નાસ્તો કરી દીધો છે અને હું ભણો તૈયાર થાય છે. બૂટ પહેર દે હા, થેલો બેલો લઈ લે હા મમ્મી. તો ગાઈસ હવે નીકળીએ છીએ અમે ભણા મૂકવા માટે જાઉં છું રોડ ઉપર. ચલો ભણો ટિકિટ તૈયાર થઈ જાય રોકડ અને આ સાઈડ તો મમ્મી આવી જઈ છે. જો ખેતરમાં સાર વાડી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારવાર વાડી નહીં આવી જઈને એક પોટલું તો વાડીએ નાખ્યું હા એક વાડી નાખી અને પ્રકાશની શાણ આવી રહ્યો અને આ શોકે જાઓ રડી જાય બાજરી વટાઈ કુની મુકા કાઈ બાજરી વાટો છે. તો બાજરીની ચાલ લાવી તો બરોબર. 2 પારા લાવશી બે બારા લાવશી કે 3 પારા લાવી? બે બાર 2 ફૂલ લાવશી તો ચાલી રહે. ફૂલ એ તે કોને હજી કતું પૂરા રાખવાનું? ફૂલ લાવો તો ચાલી રહે. કેવું તો તાર હું જમીન જઈને મૂકતા હોઉં રોડ ઉપર. બાઈક છે ઓહો. તો કાંઈ ચલો આપણે મૂકવા માટે જઈએ છીએ. તો જો પણ એકદમ રેડી થઈ ગયો છે. આમ તો રેવા સારું હતું હાલ તો તારે તો હું કોમ છે ઘેર જઈને તો ફોન તો આવ્યો, ફોન આવ્યો એટલે હું ને મમ્મી. તો ચલો ગાઈસ જઈએ છીએ મેં ભણો બે જણા. મમ્મી આવે છે મૂકવા માટે ભણા થોડો છે ભણોથી હેડી જો આગળ આવે બાય આવે છે જો મૂકવા માટે. મેં શું લઈ લે એનું પૈસા નહીં હાલો રાધે નહીં હાલવા. અરે નહીં હાલવા રે લઈ લે પાછા લઈ લે. એ લાય પૈસા રે લાય લાય લાય. તો કાંઈ ચલો જઈએ છીએ બે જણા. મમ્મી તો બહુ સાર વાટવા આવશે પાછી. સાર તો પટી દે તો ચલો ગાઈસ હું તો જઉં છું મૂકવા માટે. લઈ લે કહું ના પાડે લઈ લે. તો કાંઈ બસ આવી ગઈ છે અને ભણો જાય છે ઘેર. તો જો ભણો તો કાંઈ જાય છે બસ આવી ગઈ. લે તાણે પોકીમ ફોન કરજે મને ફોન પોકીમ ફોન કરજે. તો કાંઈ ચલો ભણો તો આપણે ઘેર. તો ગાઈ જો આપણે થઈ ગયા છે અત્યારે નહીં ધોઈને એકદમ ફ્રેશ. તો આ સાઈડ તો જો તેજલ ભાભીને ખેતરમાંથી આવી અને સીધો ગાઈ બેસી ઓ હોય રાસુ મમ્મી જો ભૂલી ગઈ. તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભીને તો સીધો ખેતરમાંથી આવી ખાવા માટે બેસી ગયો. તો કે હા એમ તો જેવી ભૂખ લાગી આવીને તરત બેસી ગયો ખાવા માટે. પણ તાઈને તરત જ કહેવાય શું કેવું. તો ગાઈ તેજલ ભાભી તો ખાવા માટે બેસી ગયો થાય સીધો. શું છે તાર હા મને ખરે જો થોડી ખાવું હા લાપોડી તો ગાઈ ચલો તેજલ ભાભી ખાવા માટે બેઠા છે અને આપણે થોડા બહાર જઈ રહ્યા છીએ ગાઈ. આ સાઈડ તો મમ્મી તો છાશ પાકે છે. જો છાશ પાકતી નહીં ગાઈ જો પાણી લેવા માટે છે પણ છાશ પાકવાનું કામકાજ ચાલુ છે અને ખાવાનું બધું રેડી થઈ ગયું છે. તો પ્રકાશ ને તેજલ ભાભી અને મમ્મી બધા ખાઈ લે. મમ્મી તો ખાવાનું છે ગાઈ. આ રવિવાર છે પણ ઉપવાસ છે એટલે એક ટાઈમ ખાવાનું છે. તો આપણે ગાઈ જવું જઈએ છીએ ફુદેડા જવાનું છે, થોડું કોમ છે એટલા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો જો મમ્મી તો રવાયો લોટો લઈને આવી હતી ને મમ્મી છાશ પાકે
સાસ બાકી તો મમ્મી તો કહીશ ને આજ તો છાસ પાકે 3-4 દિવસ લગ્નમાં ફર્યા એટલે લગ્ન છાસ બાસ બધું ખાધું. હવે આજે ઘરની છાસ તૈયાર થાય છે મમ્મી. તો તાર હું જાઉં ખાવાનું મારે બનાવ્યું હોય કઈ કાળું કે બનાવી જેમ કહેતો હતો. તો ગાઈ ચલો આપણે જઈએ છીએ. આપણે કોઈ ખમણની આશા નહીં રાખતા પણ આપણે ગાઈ દઉં જઈએ છીએ. તો ચલો નીકળીએ બહાર જવા માટે. તો ગાઈ જો આપણે તો જઈને આવી ગયા છીએ ઘેર અને આ સાઈડ તો મમ્મીને તો ગાઈ બેઠો હતો. જો મેશું તો ફોટું લઈને ફરે જાય છે. મેશું ગોળી બોળી ખાવી છે? હા ગોળી બોળી ખાવી? મારાથી રિહાઈ જઈ શકું? ઓય મિશુ ઓ મારા રિસાઈ દે. હેડો તને ગોળી આલો હેડ. તાર ખાવી મમ્મી? હા મારે ખાઈ તાર ખાવી છે ને? નહીં ખાઈ એને તો નહીં આલું. આમ મને બોલતી નહીં એટલે નહીં આલું. મને બોલ દે. બોલું છું મને? હા ઓન તો નહીં હાલે મમ્મી. કેમ બેઠા છો શાંતિથી? શું કરીએ આ પોણી કાઢે ના આવું છે પહેલા પસાર વાડીએ. તડકો કેવો લાગે? બાઇક ઉપર તો બળી જવાય એવું થાય. નદીમ થઈ ગયા રોડ નદીમ થઈને જવાતું તાપનો રોડ જાય. પેલ માગ મોર નતા ગયા ડાયરેક્ટ વયથી વચમાંથી જતા રહ્યા. એક નેડિયું છે ને ત્યાં સીધા મોરી પેલ માગ નતા ગયા. પેલો ટેકરો સળવા નતા ગયા ગોટીમાં ડાયરેક્ટ જતા રહ્યા. તો જો મમ્મીને તો ગઈ હા હોવ લઈને આવ્યા ખાધું. ફુલેવર રીંગણનું શાક હતું, રસ, છાસ. હા ભાઈ ગોળી તો હવે નહીં મળે તો હોટી મારશે ને તોય હા અમારી તારની રિહાઈ જાય છે એ ફટલે. તો ચલો મમ્મીને તો કઈ ઓ તે તો પેટીઓ જબર મેલો છે એ તો ગોખલું છે કહું હા બારીક કરી છે એટલે જ કહું છું ગોખલું છે કહું તમારે પેટી શું કરો? દીવો કરો, અગરબત્તી કરો. ખરાબ બપોરે હા તાર તો પોસવા આ બધા છોકરાને લઈ જાય. આ બધા છોકરાને લઈ જાય તાર જવું સૃષ્ટિ બાના હંકારી છેક જઈશ બા મંદિર જઈશ મંદિર જવું જ જા. તો ગાઈ જો પાણી ચાલુ કરી દીધું છે આ સાઈડ. તો મમ્મી તેજલ ભાભી બે જણા પાણી પર રમાડા આવી ગયા છે. જો મસ્ત ઠંડુ પાણી ને મમ્મી ઠંડુ પાણી માટલામાં ભરી નાખો એટલે પીવાના મસ્ત કોમમાં આવે. પેલો બૂચ બંધ કરી દીધો ને આજ વધારે પાણી આવે છું. હું ખોલી નાખ્યો તો પોથલ લીધો. તો ગાઈ મમ્મી તો પાણી પર હશે અને તેજલ ભાભી પાણી પાડી આરા તો ગુણીઓ લઈને આવી ગયો. ઓહો સૃષ્ટિ તો મમ્મી ગુણીઓ લઈને આવી ગયો ભરવાય. તો કઈ સૃષ્ટિએ પાણી ભરવા માટે આવી તો એવું છે મધની મોખો એ તો કેળ ના પૂછ્યું જલ્દી બદલ્યા ના કહું એકન તો બા પાણી જતું રહે મમ્મી ખબર છે સૃષ્ટિ જલ્દી બધે જ શી બેણીઓ દૂધની. તો કઈ ચલો ઓય પાણી ભરાય છે અને વૈકન દે. તો કઈ જો અમે પ્રકાશની બે જણા આવી ગયા છીએ પાણી ચાલુ કરવા માટે. અહીંયા બોથામાં પાણી ચાલુ કરવાનું છે અને મોટર બંધ હતી એટલા માટે હું અને પ્રકાશ બે જણા આવી ગયા છીએ. એક પાઇપ ખૂટતી નહીં પ્રકાશ. ઓહો હા પડી તો વચ્ચે થોડું આગું મેલજે એટલે ભરાય જલ્દી. તો કઈ જો આ સાઈડ પ્રકાશ ફિટ કરે છે એટલે હું એક પાઇપ ફિટ કરી મોટર ચાલુ કરવા જાઉં કે એ હરકી કહી દીધું. તો જો પ્રકાશ ગાય વખત પાઇપ ફિટ કરે છે અને આપણે અરે પાઇપ આગળ ફિટ કરી હા વચ્ચે તો થઈ ગયું. હવે તો હું જોતો એક વખત ઓ આરા શાળા મેલું કા સીધું ભરાઈ જાય હા બૂસ વાંકી દે. હું જઈને ચાલુ કરું છું. તું બૂસ વાંકી દે એટલે મને કે એટલે હું ચાલુ કરી દઉં. તો ગાઈ જો પાઇપો તો ફિટ કરી દીધી છે આપણે કમ્પ્લીટ. પ્રકાશ જાય છે બૂજ ફિટ કરવા માટે અને હું જાઉં છું ગાઈ મોટર ચાલુ કરવા માટે. તો જેટલું હજી ટાઈમ વાર છે ગાઈ હજી છે ને 4 ને 5 હજી 2.5 કલાક પાવર છે. 2.5 કલાકમાં તો કમ્પ્લીટ બોથો પેક થઈ જાવ. તો ચલો મોટર ચાલુ કરતા એક. તો ગાઈ જો આ સાઈડ તો પપ્પા તો ફરે દે છે. તો તૈયાર થઈને જો જ્યાં પપ્પા હા શું જ્યાં તૈયાર થઈને
શેમ ખાતરનું કોક કરો લસકા બાજરી અપાવે છે હા કાલે કોક કરી આલો ખાતરનું મન લસકા બાજરી અમુ જ્યાં હતા હોલડી પ્રકાશ જોતો પણ એ તો ઈ નતો જો પૂરું કાલે હું ઓટો મારવા જાઉં અત્યારે તમને જવું તો કાંઈ જો પપ્પા તો ગોમમાં જતા ગોમમાં જઈને ઘેર આવી ગયા છે જો આ સાઈડ તો મમ્મી તો કાંઈ સાર વાઢવા માટે લાગી ગઈ છે તો આ સાઈડ તો સાર વાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સારા ગાય ખલાસ થઈ જવા આવી છે એક લસકા બાજરી ઉપર હાલ જોર રાખવું પડે એ મમ્મી કઈ નકા હાલ તો હું કાલે ખમ થઈ જવા આવ્યું છે એક વખત થઈ જાય ને પછતો વાંધો નહીં પછી ખૂટે નહીં અને મમ્મી કપા અમે ખાતર ભરવાનું કરવાનું ભર દેવરાવ જલ્દી કે કપા ઉગતા થઈ કપા તમે વાઈ દેવા પડી હા ફ્રેશ થઈ જાય છે અને આબાસ તો મમ્મી તો જો થાળી બનાવે છે નહીં મમ્મી થાળી બનાવે તો જો આબાસ તો થાળી તો બની ગઈ છે અને સરસ કટિંગ કરે છે નહીં તો જો આબાસ તો મમ્મીએ થાળી બનાવી દીધી છે કારણ કે આપણે બહુ ટાઈમથી થાળી કરવાની હતી પણ આજનું કાલ થતું થાળી કરવી હતી પણ મેળ આવતો નતો તો જો ફાઇનલી આ થાળી બની ગઈ છે અને થાળી લઈને જવાનું છે આપણે કરવા માટે ફતેપુરા નહીં તો જો આ બસ મમ્મી મસ્ત બનાવી દીધી થાળી તો ચલો હું અને તેજલ બે જણા જઈએ છીએ જે તેજલ તો તૈયાર થાય છે ગાઈસ તો તૈયાર થાય એના પછી આપણે નીકળીએ તો ગાઈસ થાળી કરવા માટે આવ્યા હતા અહીંયા સત્યપુરા તો આ બાજુ મંદિર છે તો ગાઈસ જો આ બાજુ બધા દીવા ઉપર આવીશું અને તો લાઈવ દર્શન કરી લો ગાઈસ જો અહીંયા થળામાં આટલું મંદિર છે ગાઈસ તો જો આપણે તો દર્શન કરી લીધા છે દીવા પર રહી ગયા છે અને હવે શ્રીકૃષ્ણ ભગવાનની થાળી ગાઈસ કરવાની છે તો કરી તો જો આ બાજુ તો ગાઈસ જો દર્શન બધું કરી લીધું છે અને આ બાજુ તેજલને તો જો બેની ભરી દીધી છે હવે જઈએ છે ઘેર તો ગાઈસ જો આ સાઈડ તો પ્રકાશ ને તેજલ ભાભી બે જણો થાળીઓ કરવા માટે જતો તો થાળીઓ કરી અને ઘેર આવી ગયો છું જો આ સાઈડ તો થાળીઓ કરીને આવીએ તે તો તેજલ ભાભી બે ગાઈસ થાળીઓ કરીને આવીએ ઓ હા તો બે જણ લડો ખાવાનું નહીં હું લડો કાન કાઢો શું ખાઈને આવી કે પ્રકાશ ખાઈને આવ્યા કોતા હતી એ તો શાસ્ત્રીમાં તો એક તો ખાધા વગર આવતા જ નહીં હું હું ખાધું ઓ તે ઓય નહીં બનાવી વળી શાકનું રોટલા બધું છે ઓકે પણ ઓય કણ પછી બનાવી છે કોણ ખા મમ્મી ખાવાનું નહીં તો મમ્મી તો રવિવાર છે હા તો કીવડો ખાઈ લીધો શું ખાધું કીવડો કેવડો કે કેવડો કીવડો તો કાંઈ મમ્મીએ તો ફરાળી ખાઈ દીધું એટલે મમ્મી તો ખાવાનું નહીં તેજલ ભાભીનું મારા પ્રકાશનું પપ્પાને એટલા જણો ખાવાનું છે નહીં શેદાજી બધું શેદાજીને બેહાક નહીં બેહાક ખાઈ લીધું તો કાંઈ શેદાજી હોય તો ખાઈ લીધું ખાલી અમે 4 જણો બાકી છીએ પપ્પાએ હમણાં ખાઈ લેવું થોડી વાર અને પ્રકાશને ખાઈ લડો તે ખાઈ લેવાડો અમદાર હા જાત તો કોઈ નહીં પણ આ તો ભૂખ લાગી હોય ખાઈ લેવાની રાત આપણી જ જાન ડાગરા ખાસી તો સવારે ખાઈએ તો ચાલે રાત કુની છે સવારે વહેલા બનાવતા ચાલે ના દાળો આપણે કઈ અત્યારે નહીં ખાવાનું સવારે વહેલા બનાવવાનું રાત કુની છે તાના તેજલ ભાભી એમ કીધું એટલે હું તો કહું છું સવારે ખાઈ લેવાનું તો કઈ ચલો થોડી વાર ખાઈ લઈએ ખાવાનું તો બની ગયું છે પણ હવે બધો ખાવા માટે બેહો એટલે તો કઈ જો ખાવા પીવાનું તો પતી ગયું છે અને આ સાઈડ તો સંગીતા ભાભી અને તેજલ ભાભી બે જણા બેસી ગયા છે વાસણ ધોવા માટે નહીં તો કઈ ખાવા પીવાનું તો પતી ગયું છે બે જણા વાસણ ધોવા માટે બેસી ગયા છે અને આ સાઈડ તો મમ્મી તો કચરો વાળે હે મમ્મી તો કઈ ચલો ખાવા પીવાનું રેડી થઈ ગયું છે ને હવે આપણે તો ઊંઘ બરોબર નહીં આવી જશે તો ચલો આપણે તો કઈ તો ઊંઘીએ છીએ આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો કઈ ચલો ગુડ નાઇટ